મારા વાલા પ્રિયો, હું ઈશુના નામમાં તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? આજનો દિવસ તમારા માટે કેવો રહ્યો? શું તમે ચિંતિત છો કે તમને કોઈ વસ્તુનો અભાવ છે અથવા કંઈક તો ઓછું થઈ ગયું છે? તમારા જીવનની અંદર થયું છે, તમારા ઘરમાં, તમારા કાર્યસ્થળમાં, તમે જ્યાં પણ વ્યવસાય કરો છો, અથવા તમારા આવકમાં કોઈ કમી થઈ છે? શું તમારા સ્વાસ્થ્યમાં કોઈ કમી અનુભવી રહ્યા છો? તમે સંપૂર્ણ આશીર્વાદ તે જોઈ શકતા નથી. તમારી પાસે હંમેશા કંઈક અભાવ છે. શું તમને આમ લાગે છે દેવાના કારણે અથવા ગરીબીના કારણે, પૈસાના કારણે, કોઈ પણ વસ્તુની ખામી વિના સંપૂર્ણ જીવન તમે જુઓ? આમ પ્રભુ ઈચ્છે છે. તે આપણને આપણી પૂર્ણતા માટે આશીર્વાદ આપવા માંગે છે. તે જો આપણને પૂર્ણતા માટે આશીર્વાદ આપવા માંગે છે, છતાં પણ અમારા જીવનમાં અભાવ કેમ છે? શું આવી રીતે પૂછી રહ્યા છો? પ્રભુ તમને સલાહ તરીકે શું કહે છે તે જુઓ. ગીતશાસ્ત્ર 34 તેની 9મી કલમ. તેમનો ડર રાખનારાઓને કઈ અછત હોતી નથી. તો આપણે પ્રભુને સમર્પિત રહેવું જોઈએ. આપણે તેમને પ્રેમ કરીએ છીએ, તેમનામાં વિશ્વાસ કરીએ છીએ અને આપણે તેમનો આદર પણ કરીએ છીએ. પરંતુ પરમેશ્વર માટેનો તમારો જે પ્રેમ છે, તમારો જે વિશ્વાસ છે, તે શું પૂરતો છે? આમ વિચારો છો? ના. પ્રભુનો ડર. આજે ઘણા બધા લોકોની અંદર પરમેશ્વર પ્રત્યે એક વિશ્વાસ હોય છે. તેઓ તેમના પ્રત્યે સમર્પિત છે. તે બધી જ વાત ઠીક છે. પરંતુ ઘણા બધા લોકો તે એક બાજુ સમર્પિત હોય છે, બીજી બાજુ લાંચ લે છે. સમર્પિત હોય છે, દારૂ પીવે છે. સમર્પિત હોય છે, ભ્રષ્ટાચાર પણ કરે છે. પરંતુ તેઓ પોતાના શર્ટ કાઢીને ટુવાલને બેલ્ટ તરીકે બાંધીને પરમેશ્વરને દંડવત કરીને આરાધના કરે છે. બીજી બાજુએ તો લાંચ લેશે, ભ્રષ્ટાચાર કરશે, દારૂ પણ પીશે. તમે જોયું છે ને, ઘણા બધા લોકો આમ જ છે. તેનો અર્થ શું છે? તેઓ ખૂબ જ ભક્તિવાળા છે, પરંતુ પરમેશ્વરનો ડર નથી. એક પરમેશ્વર છે જે મારા પર હંમેશા નજર રાખી રહ્યો છે. તેથી મારે ખોટું ન કરવું જોઈએ, લાંચ ન લેવી જોઈએ, ભ્રષ્ટાચાર ન કરવું જોઈએ, દારૂ ન પીવું જોઈએ. આવી રીતે એક સમજ ક્યારે આવશે? જ્યારે તે સમજ આવશે ત્યારે તમે પ્રભુથી ડર રાખશો. આપણા દેશની અંદર ભક્તિ માટે કોઈ પણ સમસ્યા નથી. ઉચ્ચ શાસકથી લઈને નીચલા સ્તર સુધી દરેક વ્યક્તિ ભક્તિમય છે, પરંતુ તેઓ છેતરપિંડી પણ કરે છે. જોયું છે ને? કારણ એ છે કે તેમની પાસે ભક્તિ છે પણ પ્રભુનો ડર નથી. પરંતુ પરમેશ્વર અહીં કહે છે, જેઓ તેનો ડર રાખે છે તેમને કોઈ કમી નથી. તમારા વિશે શું? શું તમે પણ ભક્તિભાવવાળા છો, પરંતુ પ્રભુ ઈશુનો ડર રાખી રહ્યા નથી? તમારે ભક્તિ અને ઈશ્વરનો ડર બંને રાખવો જોઈએ. જ્યારે તમે તેવું કરો છો તેને આદર કહેવાય છે. તમારે પ્રભુનો ડર રાખવો જોઈએ અને તેમને સમર્પિત રહેવું જોઈએ. જ્યારે આપણી અંદર આ ડર હોય છે, આપણે સમજીશું કે ઈસુ મારી સાથે વાત કરતી વખતે પણ નજર રાખે છે. અને આપણે બીજાઓ વિશે બિનજરૂરી વાત કરવાનું બંધ કરીશું અને મજાક ઉડાવવાનું બંધ કરીશું. આપણે લાંચ લઈશું નહીં, ભ્રષ્ટાચાર નહીં કરીશું, બીજાનું ખોટું કરીશું નહીં. આપણે આપણા જીવનમાં પવિત્ર રહીશું. તેથી જ પ્રભુનો ડર રાખનારાઓને કોઈ કમી નથી. તેથી શું તમે લોકો તે બંને વચ્ચેનો તફાવત સમજી રહ્યા છો? તમારા જીવનમાં તમારે પરમેશ્વરનો ડર તે રાખવો જ જોઈએ. પોતાને પ્રતિબદ્ધ કરીને કહો કે હે પ્રભુ, હું તમારો ડર રાખવા ઈચ્છું છું. તમને સારી વસ્તુની કમી થશે નહીં. તમારી પાસે સંપૂર્ણ આશીર્વાદ રહેશે. સુપ્રતિબદ્ધ થશો. તમારા હૃદય પર હાથ રાખો, કહો કે હે પ્રભુ, મને તમારા માટે પ્રેમ છે, ભક્તિ છે, તમારામાં વિશ્વાસ છે, પણ મને તમારો ડર પણ રહેવો જોઈએ. પ્રભુ, મને પરમેશ્વરનો ડર રાખીને જીવન જીવવા દો. મારે હંમેશા પરમેશ્વરનો ડર રાખવો જોઈએ. તે માટે મને કૃપા આપો. જેઓ પરમેશ્વરનો ડર રાખે છે તેમને કોઈ કમી નથી અને તમે તેને સંપૂર્ણ આશીર્વાદ આપશો. તે આશીર્વાદ મારા ઉપર રહે. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.